હેલો ફ્રેન્ડ્સ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે શેર કરીશ નડિયાદનો પ્રખ્યાત એકદમ ટેસ્ટી વઘારેલી ખીચડીનો સ્પેશિયલ મસાલો કે જેને તમે વઘારેલી ખીચડીમાં બસ 1 ચમચી ઉમેરશો ને પછી જુઓ તમારી ખીચડીનો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી બની જશે. તો આ મસાલો એકદમ સ્પેશિયલ છે અને આ મસાલો ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવો અને ખીચડીમાં આ મસાલો કેવી રીતે ઉપયોગ કરવો તેની બધી જ રીત અને ટિપ્સ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને આવા જ રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ડબલ ક્લિક જરૂરથી કરજો જેથી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે મસાલાને થોડા રોસ્ટ કરીશું. તો અત્યારે ગેસની ફ્લેમ બંધ છે. તો પેનમાં આપણે 1 ટેબલસ્પૂન કાળા મરી, 1 ટેબલસ્પૂન લવિંગ, 3 નંગ લાંબા તજના ટુકડા, 4 નંગ સ્ટાર ફ્લાવર, 3 નંગ કાળી એલચી, 5 થી 6 નંગ તમાલપત્ર, 1 નંગ જાયફળના ટુકડાને આ રીતે મેં કટ કરી લીધા છે. ત્યારબાદ તેમાં આપણે 2 ટેબલસ્પૂન સ્ટોન ફ્લાવર. તો આ સ્ટોન ફ્લાવર તમને કિરાણા સ્ટોર પર આસાનીથી મળી જશે. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન લીલા સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જીરું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ સુધી મસાલાને આપણે રોસ્ટ કરી લઈશું. તો અહીંયા મસાલામાંથી સારી એવી સુગંધ ન આવે ત્યાં સુધી આપણે મસાલાને રોસ્ટ કરવાના છે. તો હવે લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મસાલાની એકદમ સ્ટ્રોંગ સુગંધ આવી રહી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે તેને સાઈડમાં રાખીને ઠંડુ થવા દઈશું. તો આજે હું રિયા કિચન નડિયાદના યુટ્યુબ ફેમિલી માટે આ વિડીયોમાં ગુજરાતના જે પણ કોઈ 2 લકી મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ સારી એવી કોમેન્ટ કરશે તેમને રિયા કિચન નડિયાદ તરફથી મારો બનાવેલ ખીચડીનો મસાલો ગિફ્ટ કરવામાં આવશે. હવે અહીંયા રોસ્ટ કરેલા મસાલા ઠંડા થયા બાદ હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેને ગ્રાઇન્ડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલા સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. મસાલામાંથી સારી એવી સુગંધ આવે છે કે તમે ખીચડીમાં આ મસાલો ઉમેરશો ને તો તમારી ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. તો નડિયાદનો પ્રખ્યાત વઘારેલી ખીચડીનો આ ટેસ્ટી મસાલો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરીને 12 મહિના સુધી રાખી શકો છો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. રેસિપી પસંદ લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસિપીને શેર કરજો. તો હવે આ મસાલાનો ઉપયોગ આપણે વઘારેલી ખીચડીમાં કેવી રીતે કરવો તે જોઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું અને કુકરમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ સારી ફૂટે એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું અને 6 થી 7 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે તેમાં આપણે 1 ટેબલસ્પૂન લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સાતળી લઈશું. તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો. ત્યારબાદ 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં 1 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું. 1 નંગ ટામેટું ઉમેરીને આપણે બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈશું. અહીંયા તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અત્યારે હું વેજીટેબલ્સ વઘારેલી ખીચડી બનાવી રહી છું. તો તેમાં 1 નંગ બટેકું, 2 થી 3 નંગ રીંગણ અને 1/4 કપ લીલા વટાણા ઉમેરી દઈશું. તેને બરાબર સાતળી લઈશું જેથી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે અહીંયા આપણે 1 વાટકી ચોખા અને અડધી વાટકી ફોતરાવાળી મગની દાળને અડધો કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. અહીંયા તમે ખીચડીની કોઈ પણ દાળ લઈ શકો છો. તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ટેસ્ટી વઘારેલી ખીચડીનો જે મસાલો તૈયાર કર્યો છે તે 1.5 ટેબલસ્પૂન મસાલો આપણે ઉમેરી દઈશું.
મસાલો ઉમેર્યા બાદ તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને તેમાં મિક્સ કર્યા બાદ 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. તે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તો જો અહીંયા તમે એક વ્યક્તિ માટે વઘારેલી ખીચડી બનાવતા હોય ત્યારે તમારે તેમાં 1 ટીસ્પૂન જેટલો આ મસાલો ઉમેરવાનો છે અને જો આ રીતે 2 થી 4 વ્યક્તિ માટે તમે બનાવો તો તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલો આ ખીચડીનો સ્પેશિયલ મસાલો ઉમેરી દેવાનો છે. તો હવે આ મસાલો ખીચડીમાં ઉમેર્યા પછી તમારે કોઈ પણ ઉપરથી એક્સ્ટ્રા મસાલાની જરૂર નહીં પડે. એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણી વઘારેલી ખીચડી બનીને તૈયાર થાય છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને થોડું ઠંડુ થવા દઈશું. તો હવે અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે ઢાંકણ ખોલતા જ જોઈ શકો છો તમે કે ખીચડીમાં કેટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આ વઘારેલી ટેસ્ટી ખીચડીને તમે કઢી સાથે, છાશ કે પછી દહીં સાથે ખાશો ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે એકવાર આ રીતે બનાવી લેશો તો ઘરમાં બધા ખાતા પણ નહીં ધરાય. એટલી સુપર ટેસ્ટી આપણી આ નડિયાદના પ્રખ્યાત મસાલાથી ખીચડીનો સ્વાદ બધાને જીભે રહી જશે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આજની મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આજની આ રેસિપીને શેર કરજો અને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. સાથે જ આવા નવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આવા જ નવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી રિયા કિચન નડિયાદ તરફથી આપ સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.